હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં? તો આજે આપણે છે ને કારેલાનું ભરેલું શાક બનાવવાનું છે. તો એના માટે મેં તો સવારે કારેલાને છોલી અને બી કાઢીને રાખી દીધા હતા. તો હવે આપણે એને મીઠું નાખીને રાખ્યા હતા. હવે આપણે એને એકદમ સરસ વોશ કરી નાખવાના છે. સવારે મેં એક વખત ધોયા તો હતા જ, વોશ તો કર્યા હતા, પણ અત્યારે પાછા બીજી વાર કરી લેશું. તો કારેલાને આપણે એકદમ સરસ ધોઈ નાખ્યા છે અને હવે આપણે એમાં ભરવાનો મસાલો બનાવવાના છીએ. તો એના માટે મેં ચણાનો શેકેલો લોટ લઈ લીધો છે. એમાં આપણે થોડોક સિંગનો ભૂકો નાખવાના છીએ. સિંગ દાણાને શેકી અને એનો ભૂકો કરી નાખવાનો છે. તમારે અંદર તલ એડ કરવા હોય તો કરી શકો છો. મેં આ વખતે નથી કર્યા, નહીંતર હું તલ પણ એડ કરતી હોઉં છું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. લસણ તમને બપોરે ફાવતું હોય તો નાખી શકો છો. અમે બપોરે લસણ નથી ખાતા, લસણ અમને નથી ફાવતું. હળદર, ધાણા જીરું, મરચું, સેજ ગરમ મસાલો થોડોક નાખીશું, કોથમરી, અને આપણે એમાં થોડી ખાંડ નાખી દઈશું. ગોળે નાખી શકાય છે, પણ મેં ખાંડ નાખી છે આજે. તેલનું મોણ નાખી દઈશું. એકદમ મિક્સ કરી અને આપણે કારેલાને ભરી લેવાના છે. આજે ફ્રેન્ડ્સ કારેલાનું શાક, દાળ, ભાત, રોટલી બપોરે જમવામાં આજે બનાવવાના છે. આજે હું ઘરે છું, કારખાને નથી ગઈ એટલા માટે. તો આજે ઘરની ફૂલ રસોઈ બનાવવાની છે ને અત્યારે કારેલા સરસ આવે છે. તો મને એમ થયું કે લાવ આ રેસીપી પણ મારા વ્યુઅર્સને શેર કરું. તો આપણે કારેલાને આવી રીતે ભરી લેવાના છે બધા. તો ફ્રેન્ડ્સ, આપણા કારેલા ભરીને તૈયાર થઈ ગયા છે. મસાલો ઓછો લાગે તો થોડોક નાખી દેવાનો. ઘણા લોકોના ઘરમાં મસાલો ઝાઝો ખવાતો હોય છે. અમારા ઘરમાં જેવું છે, મસાલો ઝાઝો ખવાય છે, એટલે મસાલો થોડોક વધારે કરવો જ પડે. ફ્રેન્ડ્સ, તો આજે આપણે કારેલાનું શાક બનાવવાના છીએ. એ હું તમને છે ને આ રાઈસ કુકરમાં એને સ્ટફ કરવાની છું. અને રાઈસ કુકરમાં જ હું આજે ભાત નીચે મૂકી અને ઉપર કારેલા બાફવા મૂકવાની છું. તો તમને બતાવી દઉં. રાઈસ કુકરમાં જ્યારે ભાત બનાવતા હોય ને ત્યારે ભાત જેટલા હોય ને એનાથી ડબલ પાણી લેવાનું છે. એને મેં એકાદ કલાક પલાળી રાખ્યા છે અને હવે આપણે એને આમાં નાખી દેવાના છે. આપણે એને પહેલા ચાલુ નથી કરવાનું, કમ્પ્લીટ એને આપણે ગોઠવી દઈને પછી જ ચાલુ કરશું. હવે આમે ભાત મૂકી દીધા છે બાફવા. હવે એની ઉપર આ ટાઈપનું સ્ટેન્ડ આવે છે, એ મૂકી દેવાનું છે. અને એમાં મૂકવાની એક જારી આવે છે, એને આપણે ગોઠવી દેવાની છે. આ જારીમાં પકડવા માટે આવું હેન્ડલ પણ આવે છે, એને આપણે મૂકી દઈશું. પછી આપણે છે ને ફ્રેન્ડ્સ, આમાં આપણા કારેલા ગોઠવી દેવાના છે. કારેલાને તમે એક ડીશમાં ગોઠવી દેશું. આપણે કારેલાને એક ડીશમાં આ રીતે ગોઠવી દેશું. જો હું ડાયરેક્ટ મૂકું છું, ડીશમાં કદાચ વાર લાગશે વરાળ ખાતા, એટલે આ વરાળમાં જ આપણા કારેલા સરસ બફાઈ જશે. આપણે કારેલાને આ રીતે બાફવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, મેં એક સાઈડ કારેલા બાફવા મૂક્યા છે
અને બીજી સાઈડ છે ને આપણે બટેટા બાફવા મૂકી દઈશું. તો બીજી સાઈડ છે ને આપણે બટેટા મૂકી દઈશું. આવી રીતે બબે કટકા કરીને મૂકી દેવાના, એટલે આપણા બટેટા છે ને ઝડપથી બફાઈ જાય ભાતની સાથે જ. તો ફ્રેન્ડ્સ, આ રીતે છે ને રાઈસ કુકર આપણને બહુ ઉપયોગી આવે છે. મેં તો વાપરેલું છે, ઘણી વાપરતી હું પહેલાં, ટાઈમ મને હતો ત્યારે. અત્યારે થોડોક ઓછો ટાઈમ મળે છે. તો આ રીતે તમે છે ને બટેટાને બાફવા મૂકી શકો છો. બરાબર. હવે આપણે એને ઢાંકી દઈશું, એટલે આપણા નીચે ભાત થશે ને એની સાથે સાથે આપણું કારેલા અને બટેટા બંને બફાઈ જશે. હવે આપણે મશીનને ચાલુ કરી દઈશું. જો આપણું આ કુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આ એની મેળે જ બંધ થઈ જશે, એટલે આપણે સમજી જવાનું કે આપણું આ કુકિંગ રેડી છે. તો આ થતા છે ને ફ્રેન્ડ્સ 15-1 મિનિટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ છે ને આપણા ભાત રાઈસ કુકરમાં બહુ સરસ થઈ ગયા છે, એકદમ છૂટા ને સરસ. અને આપણા કારેલા અને બટેટા પણ એકદમ સરસ જો બફાઈ ગયા છે. એને હું તમને કટ કરીને બતાવું. જો આ કારેલા આપણા એકદમ સરસ ચડી ગયા છે અને આપણા બટેટા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો હવે આપણે એને થોડાક ઠંડા થવા દેશું, પછી એનો વઘાર કરી લેશું. આપણે છે ને કારેલાનું શાક વઘારી લઈએ હવે. આપણે રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું. અને પછી આપણે આ મસાલો હતો એમાં મેં ટમેટું ખમણીને નાખી દીધું છે, એ નાખી દઈશું. પેલા ટમેટું સાતળી લઈશું. ટમેટા સતળાઈ ગયા છે. હવે એમાં આપણે આ મસાલો નાખી દઈશું. એમાં આપણે થોડું પાણી ફ્રેન્ડ્સ મેં નાખી દીધું છે અને હવે એમાં આપણે કારેલા બધા મૂકી દઈશું. કારેલા બધા અંદર ગોઠવી અને આપણે એને થોડીક વાર ચડવા દઈશું નાખીને. તો ફ્રેન્ડ્સ, આપણું કારેલાનું શાક રેડી છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.